અને સમાચાર પર વાત કરીશું ગાંધીનગરથી ગાંધીનગરમાં અરવલ્લી જિલ્લામાં જળ સંચાલન અને કૃષિ વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાતી વાત્રક જળાશયની યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। 161.59 કરોડના ખર્ચે તૈયાર કરાયેલી આ યોજનાનું લોકાર્પણ ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તથા ઈશ્વરસિંહ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન પીસી બરંડા, ધવલસિંહ ઝાલા અને ભીખુસિંહ પરમાર સહિત આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ યોજનાથી માલપુર તાલુકો, મેઘરજ તાલુકો અને મોડાસા તાલુકોનો અનેક તળાવો ભરાશે, જેના કારણે ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળશે અને કૃષિ ઉત્પાદન વધશે। આ યોજનાથી વિસ્તારમાં પાણીની સમસ્યાનો લાંબા ગાળાનો પણ ઉકેલ મળશે અને ગ્રામ્ય વિકાસને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત પણ કરવામાં આવી હતી। જે અરવલ્લીમાં વાત્રક યોજના શરૂ થઈ હતી, જે 161 કરોડના વિકાસ કામ કરવામાં આવી રહ્યા છે, જે 3 તાલુકાના તળાવો ભરાશે, જે ખેડૂતોને પણ સિંચાઈ પાણી મળવા જઈ રહ્યું છે, ગ્રામ્ય વિકાસને પણ એક નવી ગતિ મળવા જઈ રહી છે। આજરોજ માલપુર ખાતે વાત્રક જળાશય યોજના અંતર્ગત 161.59 કરોડ રૂપિયાનું લોકાર્પણ હતું અને લોકાર્પણની અંદર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સિંચાઈ મંત્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબે વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું અને આ લોકાર્પણની અંદર મારા અરવલ્લી જિલ્લાના અને ગુજરાત સરકારના મંત્રી શ્રી પીસી બરંડા સાહેબ, મોડાસાના ધારાસભ્ય શ્રી ભીખુસિંહ પરમાર સાહેબ અને સિંચાઈ વિભાગના તમામ સચિવથી લઈને તમામ અધિકારીઓ અને જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ ખેડૂતોની વર્ષો જૂની માગણી અને માત્ર 2 વર્ષની અંદર તમામ કામ પરિપૂર્ણ કરીને 161.59 કરોડના ખર્ચે તળાવો ભરવાની યોજનાથી જળાશયની વાત્રક જળાશય અને 73થી વધુ તળાવો આજે ભરાશે। મુખ્યમંત્રી શ્રીનો આભાર માનું છું કે આટલી મબલક રકમ અને આનું નવાઈની વાત કે આનું ભૂમિપૂજન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ કર્યું હતું અને લોકાર્પણ પણ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કર્યું। ખૂબ આનંદની વાત છે કે ટૂંક સમયની અંદર મારા માલપુર, મેઘરજ અને મોડાસાના ખેડૂતોને આજે એમના તળાવો ભરાઈને સિંચાઈ, પશુપાલકો માટે પાણી મળવાનું છે। માન્ય મુખ્યમંત્રી શ્રીનો આભાર માનું છું અને આ જળાશયથી બીજા બાકી રહી ગયેલા તળાવોને પણ ભરવાની યોજનામાં ઉમેરો થવાનો છે, તે બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માની અને સરકારશ્રીનો દિલથી આભાર માનું છું કે મોટી સંખ્યામાં આજે રકમ